ચૂંટણી હવે નજીક છે અને કોંગ્રેસથી શરૂઆત કરી આજના મોટા સમાચાર કોંગ્રેસના 10 ઉમેદવારોના નામ ટેલિફોન મારફતે જાહેર કરવામાં આવ્યા ઉમેદવારોને તૈયારી કરવાનું કહી દેવામાં આવ્યું છે ઓવરઓલ જોઈએ તો કોંગ્રેસ આ વખતે પોતાના સિનિયર નેતાઓને મેદાનમાં ઉતારી રહી છે ભાજપના 22 સામે કોંગ્રેસના 17 યોદ્ધાઓ જાહેર થઈ ગયા ત્યારે આપને બતાવીએ કે ઉમેદવારોનું શું કહેવું છે કયા કારણોસર તેઓ જીતનો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે અને સાથે કયા મુદ્દા મહત્વના લોકસભા ચૂંટણીને લઈને દેશભરમાં માહોલ જામ્યો છે ત્યારે ગુજરાતમાં પણ તડામાર તૈયારીઓ પાર્ટીઓમાં જોવા મળી રહી છે કોંગ્રેસ ભાજપ અને આમ આદમી પાર્ટી એમ ત્રણેય પાર્ટીઓ પ્રચાર પ્રસારમાં લાગી છે ભાજપે 22 ઉમેદવારો જાહેર કર્યા છે ત્યારે કોંગ્રેસે પણ વધુ 10 ઉમેદવારોના નામ સાથે સજ્જ થઈ ગઈ છે પાર્ટીએ ચાલુ ધારાસભ્યોથી લઈને ભૂતકાળના મોટા નામ ધરાવતા નેતાઓ પર વિશ્વાસ મૂકીને પાર્ટીના રથને આગળ લઈ જવા માટેની જવાબદારી સોંપી છે ત્યારે આ વખતનો જંગ કેટલીક બેઠકો પર રસાકસી ભર્યો રહેશે કોંગ્રેસના યોદ્ધા તૈયાર તમામ ઝોનના ઉમેદવાર સજ્જ પ્રચાર પ્રસારમાં જોતરાયા ઉમેદવાર કોંગ્રેસને ખ્યાલ છે કે ભાજપની જીતની 26 બેઠકોની સ્થિતિની હેટ્રિકને થતા અટકાવવી હશે તો દમદાર ઉમેદવારો જ મેદાને લાવવા પડશે અને પાર્ટીને તેનો અંદાજ છે આ વખતે મોટા નામ પર મંજૂરીની મહોર મારીને મેદાનમાં ઉતારી દેવાયા છે હવે પછીના જે નામ છે તે નક્કી કરે છે કે પાર્ટીનું વિઝન શું છે જે મુજબ આણંદ લોકસભા બેઠક પર અમિત ચાવડા રાજકોટ લોકસભા બેઠક પર પરેશ ધાનાણી સાબરકાંઠા લોકસભા બેઠક પર તુષાર ચૌધરી છોટાઉદેપુર લોકસભા બેઠક પર સુખરામ રાઠવા અમરેલીથી જેનીબેન ઠુમ્મર અને જામનગરથી જેપી મારવિયાને ટિકિટ આપવામાં આવી છે આ તમામ બેઠકો પર પાર્ટીના કદ્દાવર નેતાઓ ચૂંટણી લડવા જઈ રહ્યા છે જો કે તમામ ઉમેદવારો રાજનીતિના જૂના ખેલાડીઓ છે અને એટલે જ પાર્ટીએ તેમના ખભા પર વિશ્વાસનો હાથ મૂક્યો છે વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકે કાર્યરત એવા અમિત ચાવડાને કોંગ્રેસે આણંદ લોકસભા બેઠક પરથી ઉમેદવાર તરીકે ઉતાર્યા છે અમિત ચાવડાએ આણંદથી ઉમેદવારી કરવા મુદ્દે કહ્યું કે હું કોંગ્રેસનો કાર્યકર છું સૈનિક છું લોકો માટે લોકોની વચ્ચે જઈશ દેશ અને સ્થાનિક મુદ્દાઓ પર અમે આણંદથી ચૂંટણી લડીશું અમિત ચાવડા કોંગ્રેસનો કાર્યકર છે કોંગ્રેસની વિચારધારાને વરેલો અમારો પરિવાર છે ને પાર્ટી જ્યારે જે જવાબદારી સોંપે ત્યારે ગમે તેવા સંજોગો હોય કપરા સંજોગો હોય કે સારા દિવસ હોય બધી વાતમાં પાર્ટીના એક સૈનિક તરીકે જે જવાબદારી જે મોરચે આવે એના માટે તૈયાર છે ખાસ કરીને જ્યાં સુધી આણંદ લોકસભાની વાત છે આખો વિસ્તાર આણંદ ખેડા મધ્ય ગુજરાત કોંગ્રેસની વિચારધારાને વળેલો આ દેશની આઝાદીની લડાઈમાં પણ આ વિસ્તારે નેતૃત્વ કર્યું અંગ્રેજો સામે પણ લડ્યા લોકોના હક અધિકારની લડાઈ પણ લડ્યા એ શ્વેત ક્રાંતિની વાત હોય હરિત ક્રાંતિની વાત હોય કે શિક્ષણમાં લોકો સુધી બાળક ત્યાં શાળા પહોંચાડવાની વાત હોય મધ્ય ગુજરાતે ખેડા આણંદ જિલ્લાએ એનું નેતૃત્વ કર્યું છે રાજકોટ બેઠક પર ખરાખરીનો જંગ જોવા મળશે આ બેઠક પર હાઈ પ્રોફાઇલ બેઠકને કારણે અહીં ભાજપના પરસોત્તમ રૂપાલાની સામે કોંગ્રેસ તરફથી હશે પરેશ ધાનાણી કોંગ્રેસના સિનિયર નેતા છે તેઓ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પણ રહી ચૂક્યા છે ત્યારે પોતાની આગવી શૈલી થકી પ્રજા સમક્ષ જવા તેઓ તૈયાર છે અને એટલે રાજકોટ બેઠકનો જંગ રસપ્રદ રહેશે તે વાતમાં કોઈ શંકા નથી સુરત બેઠક પર કોંગ્રેસમાંથી નિલેશ કુંભાણીને ટિકિટ આપવામાં આવી છે તેઓ અગાઉ 2 વખત કોર્પોરેશન અને એકવાર વિધાનસભાની ચૂંટણી પણ લડી ચૂક્યા છે મૂળ સૌરાષ્ટ્રના રાજુલાના વતની છે નિલેશ કુંભાણી છેલ્લા 22 વર્ષથી કોંગ્રેસમાં સક્રિય કાર્યકર છે તેઓ તો ત્યાં સુધી કહી રહ્યા છે કે સુરત ભાજપમાં કાઠિયાવાડને હંમેશા દરકિનાર કરવામાં આવ્યું અને એટલે ભાજપના જ કેટલાક કાઠિયાવાડના કાર્યકરો એવા છે કે જે કોંગ્રેસ માટે કામ કરવાના છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો પણ બહુ ફોન આવ્યો કે ભાઈ અમારી માગણી એવી હતી કે આ વખતે કાઠિયાવાડીને લોકસભાની ટિકિટ આપે પણ નથી આપી એટલે આ વખતે અમારે તમારી સાથે થઈ સાથ સહકાર આપશું તાકાતથી લડજો મૂળ કહી શકાય કે ભાજપની અંદર નારાજગી છે પાટીદારને લઈને કાઠિયાવાડીને લઈને નારાજગી છે કાઠિયાવાડીની સીટ આ વખતે અનેક વખત માગણી કરવા છતાં આપી નથી અને અહીંના લોકસભાના સાંસદ કાઠિયાવાડી વિસ્તારમાં કાર્યાલય નથી ખોલતા અને લોકો વચ્ચે આવતાય નથી
એની સામે મારી કાર્યાલય હું હારી ગયો છતાં મારી 24 કલાક ખુલ્લી હતી, જીતેલો હોય તો ખુલ્લી હોય છે, અને લોકસભાની કાર્યાલય મારી સતત ખુલ્લી રહે, લોકોના કામ કરજો. આ તરફ ખેડા લોકસભા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર કાળુસિંહ ડાભી કહી રહ્યા છે કે વિસ્તારના પાયાના પ્રશ્નોથી લોકો ત્રસ્ત છે. પ્રજા સાથે રહીશું અને તમામ પ્રશ્નોને વાચા આપીશું. મહત્વનું છે કે કાળુસિંહ ડાભીને પણ ફોન મારફતે જાણ કરાઈ છે અને તેઓની ટક્કર આ બેઠક પર ખેડા બેઠકથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય પ્રધાન દેવુસિંહ ચૌહાણ સાથે થવાની છે. આ જંગ રસપ્રદ બની શકે છે. આ વખતે ઘણા બધા એક તો યુવાનોના બેરોજગારીના પ્રશ્નો છે, ઘણા અનેક પ્રશ્નો. ધારો કે ખેડા અને રઢુ વચ્ચે જે કાળા પાણીનો જે અમદાવાદથી આવતું કાળું પાણી છે એ લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા. ઘણા સમયથી અમારા નડિયાદથી જે મોડાસાની રેલવેનો જે મહત્વનો પ્રશ્ન કેન્દ્ર સાથે જોડાયેલો પ્રશ્ન, એ પ્રશ્ન લઈને અમે સતત ઝઝૂમીશું અને એના માટે અમે સતત લડતા રહીશું. આ તરફ જામનગરથી કોંગ્રેસના યુવા નેતા જેપી મારવિયાને ચૂંટણી મેદાને ઉતારાયા છે. જામનગર બેઠક પર આહિર અને પાટીદાર વચ્ચે થશે ચૂંટણીનું જંગ. જેપી મારવિયા કાલાવાડના નિકાવા ગામના વતની છે તથા જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા છે. તેઓ પોતે કહી રહ્યા છે કે બેરોજગારી અને મોંઘવારી જેવા મુદ્દાઓ મહત્વના રહેશે. આ વિસ્તારની વાત કરીએ તો આપણે સૌ જાણીએ છીએ બેરોજગારીનો પ્રશ્ન મોટો છે, ગરીબી એટલી હદ થઈ રહી છે, બેકારી ઊભી થઈ છે, મોંઘવારી થઈ પડી છે. મોંઘવારી આજે ગેસના બાટલાની વાત કરીએ તો સરકાર 1150 રૂપિયાનો બાટલો વેચે છે. ખરેખર આ પરિસ્થિતિમાં આપણે બીજા અમારી કોંગ્રેસની સરકાર છે તેને 500 રૂપિયામાં છે. તો આવા અનેક મુદ્દાઓ લઈને અમે લોકો સુધી જઈશું. આ તરફ અમરેલીથી મહિલા યુવા નેતા જેનીબેન ઠુંબર પર પાર્ટીએ પસંદગીનો કળશ ઢોળ્યો છે. તેમને લીલી ઝંડી મળતાની સાથે જ સાવરકુંડલામાં કોંગ્રેસ કાર્યાલયમાં કાર્યકરોએ ઉજવણી કરી હતી. આપણે જણાવી દઈએ કે તેઓ ગુજરાત પ્રદેશના મહિલા પ્રમુખ પણ છે અને સાથે જ તેઓ ખૂબ જ યુવા વયે જિલ્લા પંચાયતના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. તેઓએ કહ્યું હતું કે આ વખતની ચૂંટણી મુદ્દાઓને આધારે લડાશે. કાર્યકર્તાઓને એક ઉત્સાહ છે કે આ વખતે ચૂંટણી કોઈ ઉમેદવાર તરફથી નહીં પણ અમારી જે મુદ્દાઓની લડાઈ છે એના માટે લડવી છે. અમરેલી જિલ્લામાં એક અલગ ઉત્સાહ છે કે આ મુદ્દાઓની ચૂંટણી હોવી જોઈએ, કોઈ પક્ષની ન હોવી જોઈએ. કેન્દ્રની સરકાર રાજ્યની સરકાર કરતા પણ મહત્વનો મુદ્દો અમરેલીના વિકાસનો છે. અમરેલીનો વિકાસ કરવા માટે અમરેલીની પ્રજા ચાહે કોઈ પણ પક્ષની હોય, કોઈ પણ વિચારધારા ધરાવતી હોય, કોઈ પણ યુથ કે સમૂહ સાથે જોડાયેલા હોય, પણ આ વખતે બધા એક થઈને આગળ આવવા માટે તૈયાર છે. આ તરફ કોંગ્રેસે પંચમહાલથી 2 દિવસ પહેલા જ લુણાવાડાના વર્તમાન ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણની પસંદગી કરી હતી. તેઓ પણ દિગ્ગજ નેતા છે અને તેઓએ પણ જ્યારે ટિકિટ મળી ત્યારે જીતનો આશાવાદ એ વખતે જ વ્યક્ત કર્યો હતો. મને આજે ટિકિટ આપી છે એ બદલ મારા કાર્યકરો આજે ઉત્સાહ છે, મારા કાર્યકરોમાં પણ પૂરેપૂરો ઉત્સાહ છે. હું ખરેખર બહુમતીથી જીતીશ એની હું ખાતરી આપું કે બહુમતીના ધોરણે મહીસાગર જિલ્લામાં ઓબીસી તેમજ SC ST અને માઇનોરિટી તમામ મારી સાથે છે. એ રીતે હું બહુમતી 100% જીતીશ. આ તમામ ઉમેદવારો હવે ચૂંટણીના રણમાં ઉતરી ચૂક્યા છે. તમામ જીતનો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે જોવું રહ્યું કે પૂરી તાકાત સાથે લડીને કયા ઉમેદવાર પોતાની સીટને કાઢી શકે છે. બીજી તરફ ભાજપ 26માંથી 26 ત્રીજી વાર મેળવવા માટે કમર કસી રહ્યું છે. બંને પાર્ટીના અલગ અલગ દાવાઓ બાદ જોવું રહ્યું કે જનતાનો પ્રેમ કોને મળે છે. બ્યુરો રિપોર્ટ TV9.